નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં વન વિભાગે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। ખેરવાડી ડુંગર વિસ્તાર પાસેથી લીલા મહુડાના લાકડાનો જથ્થો અને ટેમ્પો જપ્ત કરવામાં આવ્યો છે। વન વિભાગને બાતમી મળી હતી કે વાઘોડિયાના ખેરવાડી ડુંગર વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કાપવામાં આવેલા લીલા મહુડાના લાકડાની હેરાફેરી થઈ રહી છે। બાતમીના આધારે વન વિભાગની ટીમે ઓચિંતી રેડ પાડીને ટેમ્પોને ઝડપી પાડ્યો હતો। ટેમ્પોમાંથી મોટી માત્રામાં લીલા મહુડાના લાકડાનો જથ્થો મળી આવતા સમગ્ર માલ સામાન કબજે કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં પ્રતિબંધિત લીલા વૃક્ષોનું ગેરકાયદેસર કટિંગ કરી પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। હાલ ટેમ્પોનો અસલી માલિક કોણ છે, લાકડું ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં લઈ જવાઈ રહ્યું હતું તે સહિતની દિશામાં વન વિભાગે તપાસ તેજ કરી છે। વાઘોડિયાના ડુંગરાળ વિસ્તારોમાં લાકડા ચોરીની પ્રવૃત્તિઓ અંગે અગાઉ પણ ફરિયાદો ઉઠી ચૂકી છે। વન વિભાગે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી છે।